પાર્ટ જોઈએ અહીંયા લિમિટ ચેપ્ટર નંબર 13 લિમિટ એન્ડ ડેરિવેટિવ એમાં ફર્સ્ટ પાર્ટ લિમિટ છે તો ફર્સ્ટ કન્સેપ્ટ આપણે સમજી લઈએ લિમિટનો ચલો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે વોટ ઇઝ લિમિટ લિમિટ છે શું તો સપોઝ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે આ x છે અને માની લો કે સામે fx છે આ x છે અને માની લો કે સામે fx છે અને fx છે માની લો x plus 1 શું છે ભાઈ fx x plus 1 હવે હું x ની વેલ્યુ જો હું 0 લઉં તો fx કેટલા થશે 1 x 0 લઉં તો fx 1 થાય ઓબ્વિયસ છે આ 0.1 લઉં તો આ 1.1 આ 0.2 લઉં તો આ 1.2 આ 0.3 લઉં તો 1.3 તો ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરો તો x ની વેલ્યુ આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ તો સામે fx ની વેલ્યુ પણ ઇન્ક્રીઝ થાય છે સપોઝ હું અહીંયા લઉં 0.9 તો fx કેટલા થશે તો કે 1.9 આ હું લઉં 0.99 તો fx શું થાય 1.99 આ થશે 0.999 તો સામે 1.999 એટલે x ની વેલ્યુ જેમ ઇન્ક્રીઝ કરીએ તો સામે fx પણ ઇન્ક્રીઝ થાય છે રાઈટ x ઇન્ક્રીઝ થાય છે તો સામે fx પણ ઇન્ક્રીઝ થાય છે અને x તમે ધ્યાનથી જુઓ તો કોની નજીક જાય છે 1 x અહીંયા કોની નજીક જાય છે ભાઈ 1 ની નજીક તો સામે fx કોની નજીક જાય છે 2 ની નજીક એટલે x જાય છે 1 ની નજીક તો સામે fx જાય છે 2 ની નજીક એટલે આને કહેવાય શું x tends to 1 શું બોલાય x 1 ની નજીક જાય છે એટલે કે x tends to 1 તો fx ક્યાં છે 2 ની નજીક જાય છે એટલે fx કહેવાય tends to 2 x tends to 1 તો fx કહેવાય tends to 2 હવે લિમિટનો મેઇન કન્સેપ્ટ શું છે કે x ની વેલ્યુ ક્યારે પણ 1 નહીં થાય x ની વેલ્યુ 1 ની નજીક જશે પણ ક્યારે પણ એક્ઝેક્ટલી 1 નહીં થાય એટલે કે 0.999999 1 કરોડ ટાઈમ્સ બી થઈ જાય પણ ક્યારે એક્ઝેક્ટ 1 નહીં થાય એટલે કે fx જે છે એની વેલ્યુ આ fx જે છે એનો આન્સર ક્યારે પણ 2 નહીં આવે કેમ 2 નહીં આવે બીકોઝ x ની વેલ્યુ 1 થવાની જ નથી એટલે કે fx નો આન્સર 2 પોસિબલ જ નથી તો આ 2 ને કહેવાય શું લિમિટ લિમિટ એટલે ટાર્ગેટ એટલે fx નો ટાર્ગેટ શું છે લિમિટ શું છે ભાઈ આ 2 અચીવ કરવાનું આ fx નો ટાર્ગેટ છે એટલે કે fx ની જે લિમિટ છે 2 છે એટલે આ લિમિટ ટાર્ગેટ કેવો છે ક્યારે અચીવ નથી થવાનો ખાલી જોઈ રાખવાનો આ 2 ક્યારે નહીં આવે કેમ કારણ કે x ની વેલ્યુ 1 ની નજીક જાય પણ ક્યારે 1 નથી થવાની તો આ જે થઈ ગયું એ fx ની લિમિટિંગ વેલ્યુ કહેવાય વેલ્યુ ના બોલાય અને શું બોલાય fx ની આ કઈ વેલ્યુ કહેવાય લિમિટિંગ વેલ્યુ આ fx ની વેલ્યુ નથી આ લિમિટિંગ વેલ્યુ છે આની લિમિટ છે આનો ટાર્ગેટ છે તો આને લખાય શું આ એક્ઝામ્પલ ને તો લિમિટ એટલે કે શોર્ટમાં લખાય લિમિટ LIM તો લિમિટ કેવું છે x tends to 1 આ જે લિમિટ છે એ 1 ની નજીક જાય છે એટલે લિમિટ છે x tends to 1 તો fx નો ટાર્ગેટ એટલે કે fx ની લિમિટ કેટલી છે 2 એટલે લખાય શું અને લિમિટ x tends to 1 તો fx ની લિમિટ 2 છે એવું કહેવાય તો લખાય આ રીતે લિમિટ x tends to 1 લિમિટ ઓફ ધ fx is 2 એટલે fx કોણ છે અહીંયા આ એક્ઝામ્પલ ની અંદર fx કોણ છે x plus 1 એટલે કે x plus 1 ની લિમિટ શું આવી કહેવાય 2 એટલે 2 ને કહેવાય લિમિટ ઓફ x plus 1 એટલે કે x plus 1 ની લિમિટ 2 છે એટલે ખાસ યાદ રાખો x tends to 1 નો મીનિંગ શું થયો કે x ની વેલ્યુ 1 ની નજીક જાય પણ ક્યારે 1 ના થાય એટલે x tends to 1 means x not equal to 1 x 1 તો નથી જ ખાલી x 1 ની નજીક જાય છે બરાબર એટલે સપોઝ હું એમ લખું કે લિમિટ x tends to a fx equal to l
that means limit of this function is L, where x કેવો છે, where x is not equal to a, where x is not equal to a. એટલે fx ની લિમિટ L થાય ક્યારે, when x tends to a. એટલે when x tends to 1, the limit of x plus 1 is 2. એવું કહેવાય. બોલો ભાઈ, સમજી ગયા? સિમ્પલ એક્ઝામ્પલ છે. ખ્યાલ આવી ગયો છે બધાને? Yes, sir. ભાઈ ખ્યાલ આવી ગયો? ફટાફટ રિપ્લાય આપવાનું રાખો, થમ્સ અપ કરવાનું રાખો. Yes, sir. હા, બધાને ક્લિયર થઈ ગયું છે? ચલો, ઓકે, ગુડ. ચલો, હવે આનો મિનિંગ શું થયો કે મારે જો લિમિટ ફાઇન્ડ કરવી હોય તો શું જોવાનું? આ ડિનોમિનેટર, આનો ડિનોમિનેટર કેટલો છે? 1 છે. એટલે આનો જે ડિનોમિનેટર છે એ 0 નથી. એટલે કોઈ પણ ક્વેશ્ચનમાં મારે લિમિટ ફાઇન્ડ કરવી હોય તો શું કરવાનું? આ જે x ની વેલ્યુ છે ટેન્ડ્સ ટુ 1 એ ક્યાં મૂકી દેવાની? લિમિટની અંદર. એટલે પહેલા, સૌથી પહેલા લિમિટનો કોઈ પણ ક્વેશ્ચન આપ્યો હોય તો ડિનોમિનેટર ચેક કરવાનો કે ડિનોમિનેટર 0 છે કે નહીં. એટલે અમુક રૂલ્સ છે, આપણે યાદ રાખી લેવાના. રૂલ્સ નંબર 1, આમાં ફર્સ્ટ નંબરનો રૂલ, ફર્સ્ટ રૂલ એવો છે કે સૌથી પહેલા ડિનોમિનેટર ચેક કરવાનો, અને જો ડિનોમિનેટર 0 નથી, જો ડિનોમિનેટર 0 નથી તો વી ફાઇન્ડ ધ લિમિટ by putting the value of x, by putting the value of x into fx. શું કરી દેવાનું? જો ડિનોમિનેટર 0 ના હોય તો લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરવાની? આ x ની વેલ્યુ ડાયરેક્ટ ક્વેશ્ચનમાં મૂકી દેવાની. એ આપણો આન્સર થઈ ગયો. ચલો, સેકન્ડ રૂલ, જો ડિનોમિનેટર પણ 0 આવી જાય તો, જો ડિનોમિનેટર પણ 0 આવે તો ન્યુમેરેટર ચેક કરો. જો ડિનોમિનેટર અને ન્યુમેરેટર બંને 0 આવી જાય, ડિનોમિનેટર અને ન્યુમેરેટર જો બંને 0 આવે તો વી ફાઇન્ડ ધ લિમિટ by applying rules and formulas of the limit or factorization. We find the limit by applying rules, factorization or formula. ક્યારે? જ્યારે ડિનોમિનેટર અને ન્યુમેરેટર બંને 0 આવે ને તો. અને થર્ડ રૂલ શું? જો ડિનોમિનેટર 0 આવી જાય એન્ડ ન્યુમેરેટર 0 ના આવે તો, ડિનોમિનેટર 0 આવી જાય પણ ન્યુમેરેટર 0 ના આવે તો લખી નાખવાનું કે લિમિટ ઇઝ અનડિફાઇન્ડ. ક્યારે? જ્યારે ડિનોમિનેટર 0 હોય અને ન્યુમેરેટર 0 ના હોય તો વી ડાયરેક્ટલી રાઇટ ધેટ લિમિટ ઇઝ અનડિફાઇન્ડ. તો લિમિટનો કોઈ પણ ક્વેશ્ચન હશે આ 3 પ્રોપર્ટીઝમાં, 3 રૂલ્સમાં જ એપ્લાય થશે. લિમિટનો કોઈ પણ ક્વેશ્ચન આ 3 રૂલ્સની અંદર સોલ્વ થશે. ડિનોમિનેટર નોટ ઇક્વલ ટુ 0 હોય તો ડાયરેક્ટ વેલ્યુ મૂકી દેવાની. જો ડિનોમિનેટર ન્યુમેરેટર બંને 0 હોય તો શું કરવાનું? રૂલ્સ, ફોર્મ્યુલા, ફેક્ટરાઇઝેશનથી ફાઇન્ડ કરવાનું. અને જો ડિનોમિનેટર 0 હોય પણ ન્યુમેરેટર 0 ના હોય તો લખી જ નાખવાનું ડાયરેક્ટ અનડિફાઇન્ડ. કેમ? કારણ કે જો ડિનોમિનેટર 0 હોય અને ન્યુમેરેટર 0 ના હોય, ધેટ મીન્સ નીચે 0 આવી ગયું તો 1/0 શું કહેવાય? અનડિફાઇન્ડ. એટલે સમજી ગયા? આ 3 રૂલ્સ યાદ રાખવાના. Yes, sir. બરાબર? એટલે 0/0 ફોર્મ કહેવાય. અને કયું કેવો ફોર્મ કહેવાય? સેકન્ડ જે પાર્ટ છે એને કયા ફોર્મમાં કહેવાય? ક્વેશ્ચન 0/0 ફોર્મ. 0/0 એટલે અનડિફાઇન્ડ ફોર્મ કહેવાય. ચલો, સપોઝ આપણને એવું કીધું હોય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3, આવો ક્વેશ્ચન આપ્યો છે, x² - x + 1 upon x² + 3. આ લિમિટ સોલ્વ કરો. આવો ક્વેશ્ચન છે તો સૌથી પહેલા શું ચેક કરવાનું ભાઈ? કે ડિનોમિનેટર 0 છે? જુઓ તો આ 3 પુટ કરો નીચે, ડિનોમિનેટરમાં 0 થાય છે? અહીંયા 3 ના સર, નથી થતો તો ડાયરેક્ટ વેલ્યુ મૂકી દો ભાઈ. ડાયરેક્ટ વેલ્યુ પુટ કરી દો. તો પછી 3² 9 - 3 + 1 નીચે 3² 9 + 3
તો 9 પ્લસ 1 10 10 માઇનસ 3 7 અને 7/12. 12 આન્સર શું આવી ગયો 7/12 આવડે ભાઈ એકદમ સિમ્પલ છે આ તો ખાલી સર આનું કઈ કરવાનું નહીં. ના કશું નહીં કરવાનું આ જ આન્સર બોલો ભાઈ સમજી ગયા યસ સર. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ સપોઝ આવો છે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x³ માઇનસ 27 અપોન x² માઇનસ 9 ચલો ભાઈ ચેક કરો તો પેલા ન્યુમેરેટર ડિનોમિનેટર શું 0 છે સર બંને 0 થઈ જશે. હા ન્યુમેરેટર બી 0 છે અને ડિનોમિનેટર બી 0 જ છે ને જુઓ તો બધા Yes, sir. 27 ઉપર 0 છે અને નીચે પણ 0 છે ઉપર નીચે બંને 0 છે અને ઉપર નીચે જો બંને 0 હોય તો શું કરવાનું ફેક્ટરાઇઝેશન આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો ફેક્ટરાઇઝેશન થી તો કઈ ફોર્મ્યુલા x³ માઇનસ e³ વાળી ફોર્મ્યુલા શું હતી x માઇનસ a ઇન્ટુ x² પ્લસ ax પ્લસ a² થાય ને આ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની ચલો તો x³ માઇનસ 27 શું કહેવાય 3 નો ક્યુબ ને 27 એટલે 3 નો ક્યુબ x³ માઇનસ 27 3 નો ક્યુબ શું આવે x માઇનસ 3 સેકન્ડ બ્રેકેટમાં બોલો શું આવે x² પ્લસ 3x પ્લસ 9 અને નીચે ફેક્ટર શું પડશે x² માઇનસ 9 ના x માઇનસ 3 અને x પ્લસ 3 ચલો x માઇનસ 3 શું થઈ ગયા કેન્સલ x માઇનસ 3 કેન્સલ થઈ ગયા તો ઉપર શું આવ્યું x² પ્લસ 3x પ્લસ 9 તો નીચે શું આવ્યું x પ્લસ 3 હવે ખાસ ધ્યાન આપો જ્યારે પણ આપણે કોઈ બી ફેક્ટર કેન્સલ કરીએ તો આપણે બ્રેકેટમાં રીઝન લખવાનું કે વેર x ઇઝ નોટ ઇક્વલ ટુ 3 કેમ કારણ કે આપણને ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 છે એનો મીનિંગ શું થયો કે x જે છે 3 ની નજીક જશે પણ ક્યારેય 3 નહીં થાય x tends to 3 that means x goes near and near to 3 but it is never be exactly 3 x ની વેલ્યુ ક્યારે પણ 3 નથી કારણ કે જો x 3 થઈ જાય ને તો અનડિફાઇન્ડ થઈ જાય 0/0 થઈ જાય પાછું એટલે આપણને ખબર છે કે x ની વેલ્યુ 3 ની નજીક જશે એટલે 2.999999 થાય પણ ક્યારે 3 નહીં થાય that's why we can cancel x minus 3 because we know that x is not equal to 3 હવે ચેક કરો ડિનોમિનેટર 0 છે અહીંયા 3 મૂકીને ચેક કરો ડિનોમિનેટર 0 છે ભાઈ નથી તો ડિનોમિનેટર 0 ના આવે તો શું કરવાનું ડાયરેક્ટ લિમિટ પુટ કરી દો તો શું આવશે 9 પ્લસ 9 પ્લસ 9 નીચે 3 પ્લસ 3 એટલે 27/2 એટલે આન્સર કેટલો આવ્યો 9/2 બોલો ભાઈ ક્લિયર Yes. યસ ભાઈ એકદમ સિમ્પલ છે કે ફેક્ટરાઇઝેશન જ છે કે નવું નથી કરતા Yes, sir. ચલો બધાને ક્લિયર થઈ ગયું છે ભાઈ આટલું તો આગળ જઈએ Yes. ચલો બીજો એક ક્વેશ્ચન કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 3x² minus x minus 2 upon x³ minus 1 સપોઝ આવો ક્વેશ્ચન છે ચલો તો સૌથી પહેલા ચેક કરો ભાઈ ડિનોમિનેટર 0 છે અહીંયા 1 પુટ કરો નીચે 0 છે પછી 1 Yes. મૂકો ઉપર 0 છે ઉપર 0. છે અને નીચે પણ 0 છે ચલો પાડો ઉપર ફેક્ટર શું પડશે 3 2 6 ફેક્ટરાઇઝ કરો 3 minus 2 1 minus 3x plus 2x થાય કે નહીં એવું ઉપર 3 2 6 minus 3x plus 2x નીચે બોલો x³ minus 1 ના ફેક્ટર શું પડશે x minus 1 સેકન્ડ બ્રેકેટમાં x² plus x plus 1 ઉપરથી 3x કોમન નીકળી ગયા બંનેમાંથી x minus 1 આમાંથી 2 કોમન નીકળી ગયા x minus 1
નીચે x માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1, તો ઉપરથી x માઇનસ 1 કોમન નીકળીને કેન્સલ થઈ જાય ભાઈ. તો ઉપરથી x માઇનસ 1 કોમન નીકળે, x માઇનસ 1 કેન્સલ થઈ જાય તો શું આવે? 3x પ્લસ 2 અપોન એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 થાય. બાજુમાં રીઝન શું આપવાનું? x not equal to 1. હા, x નોટ ઇક્વલ ટુ 1. હવે ચેક કરો ભાઈ, ડિનોમિનેટર 0 છે? ફરી ચેક કરો. ડિનોમિનેટર 0 No. નથી, તો ડાયરેક્ટ વેલ્યુ મૂકી દો. તો ઉપર x ની જગ્યાએ 1 મૂકો તો શું આવે? 3 પ્લસ 2 નીચે 1 પ્લસ 1 પ્લસ 1 તો કેટલો by આન્સર 3. આવ્યો? 5/3. બોલો ભાઈ, આવડે કે નહીં બધાને ભાઈ? Yes, sir. યસ સર. ચલો હવે આ ક્વેશ્ચન બધા ટ્રાય કરો, ઉપર નીચે ફેક્ટર્સ પાડો અને આન્સર લખો ચેટ બોક્સમાં ફટાફટ. કરો બધા ટ્રાય. ચલો હા હા છે. ડિનોમિનેટર 0 છે અને ન્યુમેરેટર 0 છે. ના નથી. હા sir, numerator 1 છે. 1 આવશે. હા, Limit is ડિનોમિનેટર 0 છે અને ન્યુમેરેટરમાં 1 1. 1 થાય છે undefined, ને. 2 into 4 minus 2 minus 5 undefined, 8 minus 7 1 થાય છે ને ભાઈ. તો આ ક્વેશ્ચન કેવો થયો જેમાં ન્યુમેરેટર 0 છે, ડિનોમિનેટર 0 છે. થર્ડ કેસ એટલે હા, undefined. ન્યુમેરેટર નોટ ઇક્વલ ટુ 0 ને ડિનોમિનેટર 0 થઈ ગયો ને, એટલે લિમિટ ઇઝ અનડિફાઇન્ડ. બોલો ભાઈ, આવડે? હા સર. ચલો ફટાફટ કરો ભાઈ આ ક્વેશ્ચન, પછી આગળ જઈએ. કરો ચલો બધા. બોલો ભાઈ, શું આવ્યું ફટાફટ? લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 ઉપર ફેક્ટર્સ પડ્યા કે નહીં? 3 2s અને 3 પ્લસ 2 અને નીચે પડે ફેક્ટર્સ. 9 minus 9 7s પડે ને, 9 minus 7 2. તો શું આવ્યું? લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 ઉપરથી 3x કોમન, આમાંથી -2 કોમન. ભાઈ પડ્યા બધાને? હા સર. તો રિપ્લાય આપવાનું રાખો, ફટાફટ જવાબ આપો. હા સર. શું આવ્યું અહીંયા? x minus 1 into 3x minus 2, તો નીચે શું આવ્યું? x minus 1 into 7x plus 9 થયું બધાને બી એવું? હા સર. તો 3x minus 2 upon કેટલા આયા? 7x plus 9 1 પુટ કરો તો 1 upon કેટલો આવ્યો? 16 આવે જ, જોઈ લો આન્સર. હા સર. 1 upon 16 બરાબર છે. ભાઈ સિમ્પલ મેસેજ કરીએ છીએ, આમાં કઈ અઘરું કશું કરતા નથી અત્યારે. હા સર. ચલો હવે બીજો એક ક્વેશ્ચન લઈએ, જેમ કે લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 x cube minus 3x square plus 5x minus 3 અને નીચે ક્વેશ્ચન છે x cube plus x square plus x minus 3. હવે ઉપર નીચે બંને કેવું ઇક્વેશન છે? બી ક્યુબિક ઇક્વેશન છે. હવે ઉપર નીચે બંને ક્યુબિક છે તો પહેલા તો મને એ ચેક કરીને કહો, ઉપર નીચે બંને 0 થાય છે? જુઓ તો, નીચે 1 મૂકો તો 0 થાય છે અને ઉપર 1 મૂકો તો 5 plus 1 6 minus 6 0 થાય છે ને. તો 0/0 ફોર્મમાં છે ક્વેશ્ચન. તો ક્વેશ્ચન કયા ફોર્મમાં આવી ગયો? 0/0 ફોર્મમાં. તો હવે ઉપર ધ્યાન આપો, જ્યારે પણ લિમિટના ક્વેશ્ચનમાં જે લિમિટ આપી હોય ને એને 1 ફેક્ટર હોય જ. લિમિટની અંદર જે લિમિટના જે ક્વેશ્ચનમાં જે આપણને લિમિટ આપી હોય ને, ધેટ ઇઝ ઓલવેઝ 1 ફેક્ટર. જેમ કે અહીંયા જો x ટેન્ડ્સ ટુ 1 છે તો 1 ફેક્ટર ઇઝ x minus 1. અહીંયા પણ જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 છે તો 1 ફેક્ટર ઇઝ x minus 1.
તો ઓલવેઝ જે લિમિટ આપી હોય ને એ ઓલવેઝ વન ફેક્ટર થઈ જાય. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 છે તો આ ક્વેશ્ચનમાં વન ફેક્ટર શું છે આપણો x - 1 હોય જ. that means now we factorize by synthetic division method. તો શું મેથડ હતી? આના કોફિશિયન્ટ્સ લખો 1 -3 5 અને -3. આના કોફિશિયન્ટ્સ લખો 1 -3 5 -3. અહીંયા શું લખવાનું? x = 1. ઓલવેઝ અહીંયા લખતા હતા, યાદ કરો, x = 1. અહીંયા 0 મૂકી દેવાનું. કરો ચલો એડ 1 + 0 1. આ મલ્ટીપ્લાય કરો આની સાથે તો 1 × 1 1. એડ કરો -2 × 1 કેટલા થાય? -2. એડ કરો 3 3 મલ્ટીપ્લાય કરો 1 સાથે 3 × 1 = 3. છેલ્લે 0 આવવું જોઈએ કમ્પલસરી. છેલ્લે 0 આવી જાય તો અવર ફેક્ટર્સ આર કરેક્ટ. તો હવે અહીંયા x³ છે તો વી સ્ટાર્ટ વિથ x². એક પાવર રિડ્યુસ કરીને લખતા હતા આપણે. x³ હોય તો x² પછી x. એટલે વન ફેક્ટર શું લખવાનો? x - 1. અને સેકન્ડ ફેક્ટર કયો થાય? કરો મલ્ટીપ્લાય 1 × x². એટલે કે x² - 2x મલ્ટીપ્લાય કરો 1 × x² - 2x + 3. ચલો હવે ડિનોમિનેટરને પાડો બી આ જ રીતે. શું પડશે ડિનોમિનેટરમાં? 1 1 1 - 3. શું લખવાનું બોલો? x = 1. અહીંયા 0 કરો એડ 1 + 0 1. કરો મલ્ટીપ્લાય 1 × 1 1. એડ કરો 1 + 1 2 2 × 1 2. એડ કરો 2 + 1 3 3 × 1 3. છેલ્લે 0 આવી ગયું ભાઈ, રાઈટ? ચલો અહીંયા x³ છે તો શું લખીશું? x² and x. તો વન ફેક્ટર ઇઝ x - 1. સેકન્ડ ફેક્ટર કરો મલ્ટીપ્લાય 1 × x². એટલે x² + 2x + 3. ચલો બોલો તો શું પડી ગયા ફેક્ટર્સ? લિમિટમાં મૂકી દો. x - 1 × x² - 2x + 3. અને નીચે પણ પડી ગયા ફેક્ટર x² + 2x + 3. x - 1 તો કેન્સલ થઈ જાય. ચલો બોલો હવે ડિનોમિનેટર 0 છે ચેક કરો તો. ડિનોમિનેટર 0 છે. ડિનોમિનેટર 0 ના હોય તો વેલ્યુ પુટ કરી દો 1. તો 1 x1 મૂકો 1 ડિનોમિનેટર 0. -2 + 3 1 + 2 + 3. એટલે 3 + 1 4 4 - 2 2. અને નીચે કેટલો આવ્યો? 6. 2/6 એટલે 1/3. ભાઈ સમજ્યા કે નહીં બધા? પહેલા 0 આ લિમિટ x1 માં જ થશે ને? તો 1 માં બધામાં થશે. જે લિમિટ આપી હોય બધામાં થશે. લિમિટ x → 1 હોય ને તો અહીંયા x = 1 લખવાનું. અહીંયા x → -2 હોય તો અહીંયા x = -2 લખવાનું. હા બધામાં થશે. હા ખબર પડી ગઈ. અહીંયા x → 1 હોય તો વન ફેક્ટર x - 1 થાય. અહીંયા x → -2 હોય તો વન ફેક્ટર x + 2 થાય. એવી રીતે ભાઈ મેથડ સમજી ગયા? પેલા 0 મૂકવાનું પછી એડ 9 નથી કરતા મલ્ટીપ્લાય કરવાનું પછી એડ પછી આ નંબર જો મલ્ટીપ્લાય કરવાનો પછી એડ આ નંબર જો મલ્ટીપ્લાય કરવાનો પછી એડ છેલ્લે 0 આવવું જોઈએ. છેલ્લે 0 આવે એટલે ફેક્ટર્સ આર કરેક્ટ. પછી આ મલ્ટીપ્લાય કરી દો. અહીંયા x³ હોય તો અહીંયા x² અને પછી x. તો આ મલ્ટીપ્લાય થશે x² - 2x + 3. આ રીતે બોલો ભાઈ ક્લિયર? હા સર. ચલો હજી એક હું ક્વેશ્ચન લઈ લઉં છું ભાઈ. ભાઈ તમે જાતે કરો. એક ક્વેશ્ચન હજી હું લઉં. લિમિટ x → 2. માની લો કયો ક્વેશ્ચન છે? x³ - 3x - 2 અને નીચે છે x³ - 8. ચલો આવો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા ન્યુમેરેટરને ફેક્ટરાઇઝ કરો. ન્યુમેરેટર શું છે ભાઈ? x³ - 3x - 2. તો હવે સાંભળો અહીંયા આ ક્વેશ્ચનમાં x² નથી. તો x² ના હોય તો શું મૂકવાનું? 0x². ખ્યાલ આવ્યો? x² ના હોય તો શું મૂકવાનું? 0x². ચલો હવે કોફિશિયન્ટ્સ લખો. કયા કયા છે? 1 0
-3 -2 અહીંયા શું લખવાનું x equal to 2 શું લખવાનું x equal to 2 અહીંયા શું મૂકવાનું 0 કરો એડ 1 plus 0 1 કરો મલ્ટીપ્લાય 2 into 1 2 કરો એડ કરો 2 1 जा 2 0 plus 2 2 2 into 2 4 એડ કરો કેટલા આવશે 1 1 into 2 આવી ગયું છેલ્લે 0 અહીંયા 0 પછી 1 2 into 1 2 એડ કરો એટલે 2 2 2 जा 4 એડ કરો 1 1 into 2 2 છેલ્લે 0 આવી ગયું અહીંયા x ક્યુબ છે તો શું લખીશું અહીંયા x સ્ક્વેર અને બાજુમાં x તો વન ફેક્ટર શું થાય બોલો x - 2 સેકન્ડ ફેક્ટર બોલો x સ્ક્વેર plus પ્લસ 2x પ્લસ 1 ને x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 હા ચલો હવે ડિનોમિનેટરમાં બોલો x ક્યુબ -8 આના શું થાય ફેક્ટર આ તો ખબર જ છે ને 2 નો ક્યુબ કહેવાય ને મોડે જ થઈ જાય તો a ક્યુબ - b ક્યુબ ની ફોર્મ્યુલા x - 2 સેકન્ડ બ્રેકેટમાં ડાયરેક્ટ જ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ઉપરના ફેક્ટર્સ પડી ગયા ન્યુમેરેટરના અને ડિનોમિનેટરના ફેક્ટર્સ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4 ચલો શું થયું x - 2 x - 2 કેન્સલ થઈ ગયા એટલે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4 ચલો ચેક કરો ભાઈ ડિનોમિનેટર 0 છે ડિનોમિનેટર 0 થાય છે ના તો વેલ્યુ પુટ કરી દો no મૂકો વેલ્યુ 2 નો સ્ક્વેર 4 4 1 નીચે 2 નો સ્ક્વેર 4 પ્લસ 4 પ્લસ 4 એટલે 9.13 12 એટલે 3/4 બોલો ભાઈ ક્લિયર બધાને એટલું yes sir ભાઈ બીજા Yes. બધા બોલતા રહો રિપ્લાય આપતા રહો ફટાફટ એટલે ખ્યાલ આવે હા ચલો હવે આ ક્વેશ્ચન કરો જાતે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 3x ક્યુબ -x પ્લસ 2 upon x cube minus x square minus 3x -1 ચલો કરો ભાઈ ચેક કરો પેલા ઉપર ન્યુમેરેટર ડિનોમિનેટર બંને 0 છે ચેક કરી લો નીચે 0 થાય છે જુઓ તો -1 -2 -2 plus 3 થઈ જાય ને 0 1 -1 અને ઉપર -3 plus 1 -2 plus 2 0 0.0 ફોર્મમાં છે ચલો કરો ભાઈ ફેક્ટરાઇઝ ફટાફટ બધા આ રીતે સિન્થેટિક ડિવિઝન મેથડથી અને આમાં ખાસ ધ્યાન રાખો ઉપર x સ્ક્વેર નથી એટલે વચ્ચે શું લખીશું આપણે અહીંયા 0x સ્ક્વેર કરો આ રીતે 0x સ્ક્વેર મૂકીને યસ તો લખો ચેટ બોક્સમાં ચલો ભાઈ કર્યું ન્યુમેરેટરના ફેક્ટર શું પડ્યા પહેલા 3 પછી લખ્યું 0 -1 2 x equal to -1 લખ્યું અહીંયા બધાએ ચલો અહીંયા 0 એડ કરો 3 plus 0 3 3 into -1 -3 એડ કરો એટલે -3 -3 into -1 3 એડ કરો એટલે 2 2 into -1 -2 છેલ્લે 0 આવી ગયું ચલો x ક્યુબ છે તો શું લખીશું અહીંયા x સ્ક્વેર અને બાજુમાં x તો વન ફેક્ટર કેટલો આવ્યો x plus 1 સેકન્ડ ફેક્ટર બોલો શું આવ્યો 3x square minus 3x plus 2. હા હવે ડિનોમિનેટરના ફેક્ટર્સ પાડો હવે ડિનોમિનેટરના પાડો શું આ ડિનોમિનેટરના ફેક્ટર્સ 1 -1 -3 ભાઈ જેને ખ્યાલ ના આવે પૂછી લેજો
પણ જાતે કરો. -3 -1 x equal to -1 0 મૂકો 1 1 into -1 માં એડ કરો એટલે -2 -2 into -1 2 એડ કરો એટલે -1 -1 into -1 1 છેલ્લે 0 આવી ગયું. ચલો તો આમાં x² અને x તો વન ફેક્ટર શું આવશે બોલો? x+1 ને બીજો ફેક્ટર x² - 2x - 1. બોલો ભાઈ આયા બધાને જુઓ ફેક્ટર્સ આ રીતે. આવે છે? તો શું આવ્યું? x+1 તો કેન્સલ થઈ ગયા. તો લિમિટ x ટેન્ડ્સ ટુ -1 3x² - 3x+2 તો નીચે શું આવ્યું? x² - 2x - 1 મૂકો ચલો વેલ્યુ -1 તો -1 નો સ્ક્વેર 1 3 પછી +3 +2 નીચે -1 નો સ્ક્વેર 1 +2 -1 8/2 4 આન્સર આવશે. જુઓ ભાઈ બધાને ખ્યાલ આવી ગયો છે આટલો?